ધારી તાલુકાના ચલાળા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચીન દાન મહારાજની જગ્યા આવેલી છે. ત્યાં પૂજ્ય દાન બાપુ દ્વારા સ્થાપના કરેલ જેથી દાનેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. દાનેશ્વર મહાદેવના મંદિર ખાતે સોમવારને દિવસે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. આજે પણ ભક્તિભાવ સાથે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા. મારું નામ તુષારભાઈ મહેશભાઈ શાસ્ત્રી, જી, ચલાલા ગામ. અને આજરોજ વિક્રમ સંવત 2080 સાલિવાહ કે 1946 શ્રાવણ મહિનાના જ્યારે બીજા સોમવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અને દાનેશ્વર મહાદેવ ગુરુદેવ દાનદેવના આશીર્વાદથી જે વર્ષો પુરાણી દાન બાપુએ જે સ્થાપિત કરેલું શિવાલય કે જે દાનેશ્વર મહાદેવ નામથી આપણે બધા પૂજીએ છીએ, તો દાન બાપુની આસ્થા અને દાન બાપુનો વિશ્વાસ ને દાન બાપુએ જ્યારે દાનેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું ત્યારથી ચાલતી પ્રણાલિકા કે જે શ્રાવણ માસ પર્યંતમ દાન બાપુની જે પ્રણાલી છે વલ્ક બાપુ છે અત્યારે અવિરત ચાલુ છે. ત્યારે આ પ્રણાલી મુજબ શ્રાવણ સુધી એકમથી શ્રાવણ સુધી અમાસ કે જે અત્યારે આખો સડાંગ રુદ્રા અષ્ટાધ્યાય રુદ્ર અભિષેક થાય અને બ્રાહ્મણો દ્વારા અભિષેક થાય અને છેલ્લા 3 દિવસ 13, 14 ને અમાસ જ્યારે રુદ્રાભિષેક સાથે દશાંશ હવન સાથે રુદ્રયાગ કરીએ. વર્ષોથી દાન બાપુની જે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ એક ચલાલાની આસ્થાનું કેન્દ્ર, આસ્થાનું સ્થાન કે દાન મહારાજે જે સ્થાપન કરી અને હજારો લોકો અહીંયા શ્રાવણ માસ પર્યંતમ સિવાય દરેક તહેવારો દાન બાપુની આસ્થાથી દર્શન કરે, દાન બાપુનું ખાલી સ્મરણ કરે તો ગુરુદેવના આશીર્વાદથી બધાના મનોરથ પૂર્ણ થતા હોય. ત્યારે સમસ્ત શ્રાવણ માસ પર્યંતમ શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરીએ અને હજારો લોકો અહીંયા આવે અને દાન મહારાજની અસીમ કૃપા બધા ઉપર બની રહે અને દાન મહારાજના સ્મરણ માત્રથી દાન મહારાજના અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદથી શ્રાવણ માસમાં આ કાર્ય આખો મહિનો પરમ પૂજ્ય વલ્કબાપુના સંકલ્પથી અને દાનેવ ભક્તોની સુખાકારી અને આરોગ્યની વૃદ્ધિ માટે જ્યારે રુદ્રાભિષેક ને અભિષેક આખો મહિનો ચાલતો હોય ત્યારે અહીંયા હજારો લોકો દાન મહારાજના આશીર્વાદ લેવા માટે આવે છે અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ બધા લોકો પોતાના મનોરથ ખાલી દાન મહારાજને દર્શન કરી અને સ્મરણ માત્રથી બધા કાર્યો મનોરથ પૂર્ણ કરે એવું આ દાનેવ ધામ દાન મહારાજનું દાનેવ ક્ષેત્ર તે હજારો લોકો આવે અને ત્યાં પોતાના મનોરથ મનોકામના દાન